रस पियो रे, मन का जन्म तो जाय छे रे। कोई राज रस पियो रे, मन का जन्म तो जाय छे रे। हे राजवाणी नु अमृत झेर संसार नु उतार शेरे। हे राजवाणी नो अमृत रे, झेर संसार नो उतार शेरे। हे कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। हे कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। निज अनुभव रस छे, जी राज राजेश्वर रे लावतारे। निज अनुभव रस छे, जे राज राजेश्वर रे लावतारे। हे कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। हे कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। हे करे श्रवण अवगाहन रे, आशय ग्रहिए अंतर मारे। हे करि श्रवण अवगाहन रे, आशय ग्रहिए अंतर मारे। हे कोई राज रस पियो रे, अजर अमर पद पामवारे। हे कोई राज रस पियो रे, अजय अमर पद पामवारे। हे कोई राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। जे राज राजेश्वर रे लावतारे, जे राज राजेश्वर रे लावतारे। કોઈ રાજરસ પીઓ રે, જે રાજ રાજેશ્વર રેલાવતારે. અને આ પર્વાધિરાજ પર્યુષણમાં પર્યુષણ પરી એટલે ચારે બાજુથી જે વૃત્તિ બહિર્મુખ છે, બહિર તરફ છે, એને ત્યાંથી ખેંચી આત્મ સ્વરૂપમાં લગાડવી, યથાર્થ રીતે ધર્મ આરાધના થાય એના માટે આ પર્યુષણ પર્વ છે. વિશેષ આરાધના કરી શકે. પણ એ ધર્મની આરાધના આપણે કરી શકીએ તો ધર્મ શું છે? આપણે કહીએ કે મારે મોક્ષ પામવો છે, તો મોક્ષનો માર્ગ યથાર્થ શું છે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. વાત સાચી છે? તો ચાલો આજે આપણે પરમ કૃપાળુદેવે આંખ 715માં જે મૂળ માર્ગ જીનનો, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એ મૂળ માર્ગની આપણે સમજણ પામીએ. સૌ પ્રથમ આ 715 પત્રાંક નથી, આંક છે. પત્રાંક અને આંકમાં ફરક શું? જ્યારે કોઈને સંબોધીને લખવામાં આવ્યું હોય, પૂજ્ય શ્રી સૌભાગભાઈ હોય કે પૂજ્ય લલુજી મુનિ હોય, એમ કોઈને સંબોધીને લખવામાં આવ્યું હોય ત્યારે એને પત્રાંક કહેવાય. પણ જ્યારે કોઈને સંબોધ્યું ન હોય તો એને આંક કહેવાય. તો આ કયો છે? વચનામૃતજી આંક 715. ક્યાંથી લખાયેલો છે આ પત્ર? પરમ કૃપાળુદેવ જ્યારે આણંદમાં બિરાજમાન હતા ત્યાંથી આ લખાયેલો છે. ક્યારે લખાયેલો છે? તો
તો કે આસો સુદ એકમ 1952. એટલે જો આત્મસિદ્ધિ સાથે આપણે જોને રિલેટ કરીએ તો આત્મસિદ્ધિ આસોવદ એકમ એના બરોબર 15 દિવસ પહેલા આ મૂળ માર્ગ જીનનો લખાયેલો છે. આપણે પ્રશ્ન થાય શું પ્રસંગ બન્યો તો એવો? આપણને સૌને ખ્યાલ છે કે સૌભાગભાઈની વિનંતીથી આત્મસિદ્ધિની રચના થઈ, કારણ કે 6 પદનો પત્ર મુખપાઠ કરવામાં એમને થોડુંક ડિફિકલ્ટ લાગ્યું કે જો આ જ પદ્યમાં હોય તો બહુ સરળ રીતે સમજી શકાય અને મુખપાઠ પણ કરી શકાય. એટલે પરમ કૃપાળુદેવના લક્ષ્યમાં આ હતું જ. આત્મસિદ્ધિના 15 દિવસ પહેલા અને એમાં પ્રસંગ એવો બન્યો હતો, ખંભાતમાં કોઈ સાધુએ માંસ ખમણ કર્યું હતું અને લોકોના ટોળે ટોળા એમના દર્શન માટે જઈ રહ્યા હતા અને પરમ કૃપાળુદેવનું નિષ્કારણ કરુણામય હૃદય પુકારી ઉઠ્યું કે મૂળ માર્ગ શું છે, ધર્મ શું છે, માત્ર બાહ્ય ક્રિયા કરી લેવી શું એ ધર્મ છે? અને ધર્મની યથાર્થ સમજણ બધા જીવ પામે, મૂળ માર્ગને પામે, એ આશયથી એમને આ લખ્યું. અને જો આપણે વચનામૃતજી પત્રાંક 708 ને આપણે જો જોઈએ ને તો એનું જો આપણે રેફરન્સ લઈએ તો પરમ કૃપાળુદેવના હૃદયમાં શું ભાવ ચાલતો હતો એ આપણને જાણવા મળે. એટલે આપણને એમનું હૃદય ખબર પડે. શું છે અહીંયા તો 708 રાળજ ભાદરવા 1952 પરમ કૃપાળુદેવ લખે છે, વચ્ચેનો એક ફકરો લઈએ છીએ આપણે. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમ કે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. પછી વર્તમાન કાળમાં કેવી જૈન દર્શનની સ્થિતિ છે એનું વર્ણન કર્યું છે. વર્તમાનમાં જૈન દર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જીનનો, પછીના અમુક શબ્દો ત્રુટી ગયા છે એટલે આવ્યું નથી, અને લોકો માર્ગ પ્રરૂપે છે. પછી પરમ કૃપાળુદેવ લખે છે, બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે અને અંતર માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. બાહ્યમાં કુટારો વધી ગયો છે અને અંતર જ્ઞાન શું થઈ ગયું છે? વિચ્છેદ થઈ ગયું છે. વેદોક્ત માર્ગ, વેદાંતનું જે કહે ને, વેદોક્ત માર્ગમાં 200-400 વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમને એમ થયા કરે છે અને જૈન માર્ગમાં ઘણા વર્ષ થયા તેવું બન્યું દેખાતું નથી. એ પરમ કૃપાળુદેવ બહુ સુંદર રીતે એ કાળની વર્તમાન સ્થિતિ જૈન ધર્મની કેવી હતી એ અહીંયા સમજણ આપે છે. જૈન માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, પોપ્યુલેશન જૈનોનું પણ ઘટતું જાય છે અને તેમાં સેંકડો ભેદ વર્તે છે. એટલું જ નહીં પણ મૂળ માર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી. મૂળ માર્ગ શબ્દ જો અહીંયા આવ્યો, હા, એટલે આપણે આ રેફરન્સ લઈએ છીએ કે આ મૂળ માર્ગનું જે આ કાવ્ય છે, પદ છે, એ કયા કનેક્શનની અંદર પ્રગટ થયું છે. અને ઉપદેશકના લક્ષ્યમાં નથી એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળ લક્ષ્યપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈન માર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતા આડા કારણો આવીને ઊભા રહે તેવી સ્થિતિ છે, એટલે તેવી પ્રવૃત્તિ કરતા ડર લાગે છે. તેની સાથે એમ પણ રહ્યા કરે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને
તો બની શકે, નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. કેટલું સરસ કહ્યું. આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે છે. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં નથી તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમજ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે તે અત્ર છે એવું દ્રઢ ભાસે છે. આવું પરમ કૃપાળુ દેવનું શેના માટે? તો કે મૂળ માર્ગ પ્રરૂપવા માટે. તો આ પત્ર દ્વારા આપણે પરમ કૃપાળુ દેવનું હૃદય કેવું હતું, કેવી એમને અંતરંગમાં ઝંખના હતી કે લોકો શું પામે? મૂળ માર્ગને પામે. તો શરૂ કરીએ આપણે સમજવાનું. દરેક કડીનું આપણે સમજણ પ્રાપ્ત કરીએ એની પહેલા આપણે કડીનું પારાયણ કરશું બધા સાથે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શું કહે છે અહીંયા? મૂળ માર્ગ સાંભળો જીનનો રે. શું સાંભળો? મૂળ માર્ગ. આ માર્ગ ની આગળ કયો શબ્દ આવ્યો છે? મૂળ. મૂળ માર્ગ. તો મૂળ એટલે શું? જો ઘણી વખત કોઈ વ્યક્તિ આમ બહુ લાંબી લાંબી વાત કરતું હોય ને તો આપણે એમને જરાક અટકાવીને કહીએ. શું કહીએ? મૂળ વાત ઉપર આવો, તમે શું કહેવા માંગો છો? મૂળ વાત એટલે એકદમ મેઇન વાત, ઇમ્પોર્ટન્ટ વાત શું છે? ટૂંકું ને ટચ આપણે કહીએ ને, મૂળ વાત કરો, તમને શું જોઈએ છે. એમ અહીંયા કયા માર્ગની વાત ચાલે છે? તો કે મૂળ માર્ગ. મૂળનો અર્થ બીજો એમ પણ થાય છે કે જે મૂળ એટલે ઋષભદેવ ભગવાને જે ઋષભદેવ ભગવાન એમને જે માર્ગ પ્રરૂપ્યો એ માર્ગની વાત અહીંયા કરવામાં આવશે. એ રીતે પણ મૂળ કહેવામાં આવે. અને મૂળ શબ્દ મૂળિયામાંથી, મૂળિયા કહીએ ને આપણે, કોઈ ઝાડને લેવું હોય, પૂરેપૂરું લેવું હોય આપણે, તો એના પાંદડાથી લઈએ આપણે તો માત્ર પાંદડા આવશે, ડાળ પકડશું તો ડાળ આવશે. સમગ્ર ઝાડ ક્યારે આવે આપણા હાથમાં? કે જ્યારે મૂળ સહિત આવે. જો મૂળ સહિત એ ઝાડને લેવામાં આવે તો આખે આખું ઝાડ આવે કે ના આવે? એટલું સુંદર આ રૂપક છે કે ડાળીઓ, પાંદડાઓ આ બધી બાહ્ય સાધનાઓ છે. તપસ્યા કરવી, સેવા પૂજા કરવી, દાન કરવું, તપ કરવું, આ બધું પાંદડાઓ છે. પાંદડાને હાથમાં લીધા એટલે આખું ઝાડ આવ્યું નથી. ઝાડ હાથમાં ક્યારે આવ્યું કહેવાય? કે જ્યારે મૂળ સહિત એને લેવામાં આવ્યું હોય તો જ. અને આ મૂળ માર્ગ શું છે? એ મૂળ વાત હવે આપણને સમજાવશે કે આ ધર્મનું મૂળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે એ ત્રણેયની એકતા અને અભેદતા એની વાત અહીંયા આવશે. એટલે આ મૂળ શબ્દ એકદમ ક્લિયર થઈ ગયો. મૂળ માર્ગ. મૂળ માર્ગ સાંભળો. આપણે બધા છે ને કરવાની બહુ ઘાય હોય, અને એટલે જ અહીંયા કીધું કરો નહીં કીધું, પેલા સાંભળો, સમજો, અને સમજ્યા પછી એને પ્રમાણે કરો. સાંભળ્યું જ ન હોય બરોબર તો કાર્ય બરોબર થાય? જો યોગાના ક્લાસીસ જ્યાં ચાલતા હોય ને, યોગા ટીચર જે હોય ને એ અલગ અલગ નવા નવા આસન શીખવાડતા હોય, અને નવું આસન શીખવાડે ને એટલે એ પેલા એક ઇન્સ્ટ્રક્શન આપે. શું આપે ખબર છે? કે પેલા તમે સાંભળો, મને જોઈ લો બરોબર, હું આ આસન કઈ રીતે કરું છું.
પણ તમે જોયું હશે એક ટિપિકલ ક્લાસ કોઈ તમે અટેન્ડ કરશો ને તો એમાં 2-4 જણ તો એવા હોય જ કે જેને એટલી બધી ઘાય હોય કે હજી તો પેલા સમજાવતા હોય, કહેતા હોય, કરતા હોય એની પેલા સ્ટાર્ટ કરી નાખે. ઇનફેક્ટ અમુક જે ટીચર્સ હોય ને એ લોકો ખાસ આગ્રહ રાખે કે તમે કોઈ હલતા જ નહીં, પેલા મને બરોબર પૂરેપૂરું જોઈ લો. કારણ કે શું થાય ખબર છે, જે લોકોને જે બહુ વધી પડતું ઘાય હોય ને, ઉત્પાત હોય ને, એ લોકો સ્ટાર્ટ કરી દે, અડધું આસન કરે, પછી સમજાય નહીં એટલે શું કરે, એ જોવા જાય ટીચર કેવી રીતે કરે છે, અને એ આમ પોઝિશન રાખી હોય ને પછી જોવા જાય એમાં ડોક ખસી જાય, પછી એનો પટ્ટો પહેરવો પડે, સ્પોન્ડિલાઇટિસ ને પટ્ટો પહેરવો પડે. પછી કોઈ પણ પૂછે ને કે આ પટ્ટો કેમ, શું થઈ ગયું? યોગાના કારણે. યોગાના કારણે પટ્ટો આવ્યો છે કે બરોબર સમજણ પ્રાપ્ત કર્યા વગર, સાંભળ્યા વગર કાર્ય કરવાના કારણે થયું છે. અને એટલે જ પરમ પૌદેવ અહીંયા કે છે મૂળ માર્ગ પેલા શું કરો? સાંભળો. જે આપણે અત્યારે ભેગા થયા છે તો અહીંયા ધર્મની જે સાચી સમજણ છે એ પરમ પૌદેવ મૂળ માર્ગ વિશે શું કહેવા માંગે છે એ યથાર્થ સમજી અને પછી મારે કાર્ય કરવું છે. મારે માત્ર પાંદડા નથી પકડવા, મારે તો સમગ્ર મૂળ માર્ગ ધારણ કરવો છે. બરાબર છે? એટલે અહીંયા કીધું મૂળ માર્ગ, પેલા શું કીધું? સાંભળો. અને આ તમે જોયું હશે કે કોઈ જગ્યાએ જવાનું હોય, અહીંથી કોઈ જગ્યાએ જવાનું હોય તો કઈ રીતે જવાનું? તો ખાઈ કરે. જ્યારે ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય કોઈ કે ભાઈ પહેલો લેફ્ટ લેજો, પછી સીધા જાજો, પછી રાઈટ લેજો, હવે એમાં કોઈ ઇન્સ્ટ્રક્શન જો એ બરોબર સાંભળે નહીં તો શું એ પહોંચશે? એના ગંતવ્ય સ્થાને પહોંચશે. અને એવું જ થયું છે. મોક્ષનો માર્ગની યથાર્થ સમજણ પ્રાપ્ત કર્યા વગર જે ઘાય કરવામાં આવે છે એના કારણે શું થાય છે? ધર્મ સુખરૂપ નથી બનતો, ધર્મ આનંદરૂપ નથી બનતો, ધર્મથી જીવનમાં જે રૂપાંતરણ આવવું જોઈએ એ રૂપાંતરણ આવતું નથી. તો અહીંયા કીધું મૂળ માર્ગ સાંભળો, શું? જીન નો રે. કેવો સરસ સંબંધ આપ્યો. અને અહીંયા આપણને પરમ પૌદેવ પ્રત્યે કેટલો અહોભાવ આવે કે પરમ પૌદેવ એનું કહેતા હું કહું છું એટલે આ જે કહે છે એનો સંબંધ બતાવ્યો, એની ઓથેન્ટિસિટી આપી કે આ જે વાત અમે કરીએ છીએ, આ માર્ગની જે વાત કરીએ છીએ, કોને કીધું છે? જિનેશ્વર ભગવાને કીધું છે. સપોઝ કોઈ અહીંયા કંઈક વાત કહેવાની હોય એટલે કોઈ ભાઈ ઊભા થઈને કે મારે તમને બધાને કંઈક વાત કરવી છે, સત્સંગ પછીની વાત, તો બધા પોતપોતાના ઓલામાં જ હશે, કોઈ બરોબર સાંભળશે નહીં. પણ કે નહીં, અહીંયા ખાસ આ વિનંતી આવી છે અને ટ્રસ્ટીગણ તરફથી આવી છે, બધા બરોબર સાંભળી લો. તો તરત થશે કે નહીં, બરોબર સાંભળી લે, આ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈક એવા સોર્સમાંથી આવે છે કે જે ઓથેન્ટિક છે કે નહીં? હા, બસ એ જ વાત અહીંયા કહેવામાં આવે છે કે આ વાત જે છે મૂળ માર્ગ એ કયા ઓથેન્ટિક સોર્સની વાત છે? જિનેશ્વર ભગવાનની છે. આ જિનેશ્વર ભગવાન કેવા છે? આજ સવારે જ આવ્યું હતું. 3 ગુણની આપણે વાત કરી હતી. હા, વિતરાગ છે, અર્થાત જે રાગ દ્વેષ રહિત છે, જેનામાં નિર્દોષતા છે. બીજું સર્વજ્ઞપણું છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, સર્વજ્ઞ છે. અને ત્રીજું હિત ઉપદેશપણું, અર્થાત એ જે ઉપદેશ આપે છે એ મારા હિત માટે છે, એટલે આવા વ્યક્તિ. તો અહીંયા બહુ ક્લિયર કર્યું. પેલી લાઈનની અંદર શું કીધું? મૂળ માર્ગ સાંભળો. શું કરો? સાંભળો. કોનો છે આ મૂળ માર્ગ? કોને કહ્યો છે? તો કે જીન નો રે, જિનેશ્વર ભગવાને જે કહ્યો છે એનો. કઈ રીતે સાંભળો? જો કેટલી મૂળ માર્ગની વાત આવે એના પહેલા આપણી કેટલી પાત્રતા તૈયાર કરે છે પરમ પૌદેવ. કરી વૃત્તિ અખંડ સન્મુખ. 3 ગુણ કયા હતા? એક ભગવાનના, જિનેશ્વર ભગવાનના 3 ગુણમાં પેલું વિતરાગતા, બીજું સર્વજ્ઞપણું, ત્રીજું હિત ઉપદેશપણું. બરોબર છે? આ 3 ગુણ હતા. યાદ રહેશે? બરોબર.
ઓકે, હવે આપણે જોઈએ કે એ બોધ કઈ રીતે સાંભળવો. તો કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિ એટલે ઉપયોગ. ઉપયોગ ક્યાં રાખજે? પરંપરાવાદી શું કહે છે? સન્મુખ રાખજે. જો અહીંયા બેઠા હોય અને ઉપયોગ બહાર હશે તો નહીં ચાલે. આંખ સન્મુખ નથી કીધી, કારણ ઘણી વખત એવું બને આંખ સન્મુખ છે, મને એમ જ લાગતું કે બધા મારી તરફ જોઈએ છે, પણ મન ક્યાંક બીજે પણ હોઈ શકે. ઓલું જમવાનું ટેબલ પર રાખ્યું છે, તમારા ભાઈ બરોબર જમી લે તો સારું, એવું મનમાં વિચાર આવે. અને દહીં તો અંદર રહી ગયું ફ્રીજમાં, એમને યાદ રહેશે કે નહીં રહેશે? હવે આ વિકલ્પ શું થઈ ગયો? અહીંયા ચાલે સન્મુખ. આંખ સન્મુખ ક્યાં છે? આંખ ક્યાં છે? અહીં છે. મન ક્યાં છે? એટલે અહીંયા કીધું વૃત્તિ ક્યાં છે? તો કે વૃત્તિ સંસારમાં છે. કોઈ અત્યારે જરાક પેમેન્ટનો કંઈક એક્ઝામ્પલ આવે ને તો પોતાના બધા ધંધાના પેમેન્ટ્સ ને બધું ચાલુ થઈ જાય. આને ફોન કરવાનો છે, ઓલાને ફોન કરવાનો છે, તરત વૃત્તિ બહાર વહી જશે. એટલે શું કીધું? કરી વૃત્તિ અખંડ સન્મુખ. બે શબ્દ આવે છે અહીંયા. એક તો સન્મુખતા, અને એ સન્મુખતા કેવી? અખંડ. હા, સન્મુખતા હોય અહીંયા બરોબર, અહીંયા ધ્યાન હોય, પણ અહીંયા ધ્યાન હોય પણ એમાં અખંડતા ન હોય, કન્ટિન્યુટી ન હોય. કોઈ 10 મિનિટ ચાલશે અને 1 મિનિટ માટે પાછું ભટકી જશે. આવું બને છે કે નથી બનતું? એટલે અહીંયા ખાસ કેવું કીધું કે સાંભળવાનું છે, પણ કઈ રીતે સાંભળવાનું છે? કરી વૃત્તિ અખંડ સન્મુખ. એટલે આપણો પ્રોબ્લેમ બે છે. એક તો કાં તો આપણો વિચાર સંસારમાં જ વયો જાય છે, કોઈ બહારના જ વિષયની અંદર. અને બીજો પ્રોબ્લેમ શું છે ખબર છે? કે જે વિષય ચાલતો હોય ને એના સંબંધીના વિચારમાં ચડી જાય. આ પણ એક બીજો મોટો પ્રોબ્લેમ છે. ચાલો હું તમને પ્રશ્ન પૂછું. તમારી આ આંગળી જો છો, આ ક્યારથી છે? આ મેં આમ ક્યારથી રાખી છે? આ 3 પોઈન્ટ આવ્યા ત્યારથી આ ચાલુ છે, બરાબર છે? આ સંબંધી કેટલાને વિચાર આવ્યો કે આ આંગળી આમ કેમ રાખી હશે, નીચે કેમ નથી કરતા? કેટલાને વિચાર આવ્યો? એટલે વિચાર કરવા વાળા 1 2 3 4, બીજા કોઈને કઈ વિચાર જ નહીં આવ્યો. હા, અચ્છા, બહુ સારું કહેવાય. સાચું કહો છો ને? તમે કોઈને કઈ વિચાર જ નહીં આવ્યો કે આ આંગળી કેમ ઉપર રાખી છે, કોઈને વિચાર જ નહીં આવ્યો. જો કાં તો હા પાડો કાં તો ના પાડો, કારણ કે તમે આમ રહેશો ને તો મને લાગશે કે આ બધા વિતરાક થઈ ગયા છે. હા, આવું થાય ક્યારેક. અત્યારે જે ઉપયોગ છે બહાર ન ગયો હોય, પણ આ ભાઈ આ આંગળી કેમ આમ રાખી છે? ચલો, તમને શું વિચાર આવ્યો? જેને પણ વિચાર આવ્યો ને શું વિચાર આવ્યો? હા, અચ્છા, ઓલો બીજો પોઈન્ટ સમજાવવાનો તો પેલો પોઈન્ટ પર પણ આ બીજું આવ્યું કેમ નહીં? એમ નહીં વિચાર આવ્યો. બીજા કોઈને શું વિચાર આવ્યો? હા, અચ્છા અચ્છા, કેટલા તન્મય થઈ ગયા છે આ ભાઈ બોલવામાં કે ભૂલી ગયા કે એમની આંગળી ઉપર છે. એમ પણ અલગ અલગ પોઈન્ટ મળે છે. બીજા કોઈ પોઈન્ટ વિચાર આવ્યો? જેને જેને વિચાર આવ્યો એની જ હું વાત કરું છું. બીજા તો બધા નિર્વિચાર જ હતા. ઓહ, તો મેં જોયું નતું. અચ્છા, ઓહ, તો તમે અહીંયા જે કીધું છે એ પ્રમાણે તમે પાસ થઈ ગયા. કરી વૃત્તિ અખંડ સન્મુખ. કારણ કે આ પ્રોબ્લેમ થાય ઘણી વખત. શું છે કે જે વક્તા જે ટોપિક ઉપર બોલતો હોય એ વિષયમાં આપણે કોઈક બીજાને સાંભળ્યું હોય, અથવા એ સંબંધી કોઈ બુક વાંચેલી હોય આપણી, અને આપણે શું થાય ખબર છે? પેલા વક્તા જે બોલતા હોય એનું તો ચાલુ હોય, સાથે પેરેલલ આપણું પણ ચાલુ હોય, કમ્પેરિઝન ચાલતું હોય. એમને તો આ મિનિંગ કર્યો હતો, એમને આમ કર્યું હતું, આ તો બરોબર છે, આ બરોબર નથી. એટલે શું થાય કે જે અત્યારે વિષય ચાલતો હોય એ પૂરેપૂરો ગ્રહણ થાય નહીં. સંસારમાં જાય એ તો એક પ્રોબ્લેમ છે જ, મોટો પ્રોબ્લેમ છે. પણ આ એ બીજો મોટો પ્રોબ્લેમ છે કે જ્યારે જે વ્યક્તિ બોલે છે, જે વક્તા બોલે છે, એ પણ આપણે યથાર્થ, કારણ કે કન્ટિન્યુઅસલી આપણું માઇન્ડ બે વસ્તુમાં પડેલું હોય, એક્સેપ્ટ ઓર રિજેક્ટ, એક્સેપ્ટ ઓર રિજેક્ટ. વાત સાચી છે, ઠીક, આ બરોબર નથી, આ કાઢી નાખ. એટલે શું થાય? સંપૂર્ણપણે ગ્રહણ થતું નથી.
કેમ નથી થતું આ ગ્રહણ? એના કારણ શું છે આપણે જરાક ડિસ્કસ કરી લઈએ, એટલે આપણું એ સુધરી શકે. રાઈટ? તો એના અમુક કારણ છે. એક પેલો પોઈન્ટ તો આપણને મગજમાં શું આવે ખબર છે કે ઘણી વખત એમ થતું હોય સમજાતું નથી આપણને, અત્યારે જે ચાલે છે ને એ આપણને સમજાતું નથી, એટલે મન બીજે ભટકે. રાઈટ? બીજો પોઈન્ટ શું છે? બીજો પોઈન્ટ એવો પણ બને છે એની અંદર કે વિચારોનો ટ્રાફિક કાં તો પર સંબંધી અને કાં તો સત્સંગ સંબંધી એ ચાલુ હોય છે, એટલે ત્યાં એંગેજ હોવાના કારણે એ અહીંયા કોન્સન્ટ્રેટ કરી શકતો નથી. ત્રીજું, ઘણી વખત મતાગ્રહ હોય છે, પૂર્વે કરેલું વાંચન સ્વાધ્યાય, એટલે એવા એવા મત કોન્સેપ્ટ બાંધી લીધા હોય ને, એટલે કોઈક નવા એંગલથી વાત કરતું હોય ને તો આપણે એક્સેપ્ટ ન કરી શકતા હોય. અને બીજો મોટો પ્રોબ્લેમ શું છે કે જે પૂર્વે વાંચન કર્યું હોય એ પણ પાછું પોતાની મતિ કલ્પનાએ કરેલું હોય. આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે, પોતાની મતિ કલ્પના. જ્ઞાનીના કહેવા પ્રમાણે એક વખત જો હમણાં આપણે એક બે કેરેક્ટરને લઈએ છીએ સત્સંગમાં, ઇન્વાઇટ કરીએ છીએ, એક ચંદુભાઈ અને મણિબેન. અહીંયા કોઈ ચંદુભાઈ નથી ને? જો એ હોય તો આ ઈ ભાઈ નથી. આ એક એક્ઝામ્પલ માટે આપણે લઈએ છીએ જેથી કરીને આપણે જરાક સમજી શકીએ કોણ છે ચંદુભાઈ અને મણિબેન. બંને ગયા હતા હોટલમાં અને ઓર્ડર કર્યું ખાવાનું. પછી ચંદુભાઈ કહે કે હું જરા હાથ ધોઈને આવું છું. એટલે કીધું કે ઠીક છે, અહીંયા બાજુમાં છે ત્યાં ગયા. મણિબેન રાહ જોઈએ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પછી છેલ્લે 15 મિનિટ થઈ ને એટલે એમને રેવાણા ગયા ક્યાં? હાથ ધોતા કેટલી વાર લાગે, હજી આવ્યા કેમ નહીં? એટલે તપાસ કરવા ગયા. તપાસ કરવા ગયા તો ત્યાં જોઈને જોઈએ છે તો ચંદુભાઈ શું કરતા હતા ખબર છે? પેલું જે બેઝિન હોય ને એ ધોતા હતા, સાફ કરતા હતા. તે કે ઘરે તમે આટલું કામ નથી કરતા અને અહીંયા તમે આ ધોવા માટે બેસી ગયા, તમે આ ગજબના છો. તો કે જો હું છે ને બધી ઇન્સ્ટ્રક્શન બરોબર ફોલો કરું છું. તો કે શું ઇન્સ્ટ્રક્શન ફોલો કરો તમે? તો કે જો અહીંયા ઉપર શું લખ્યું છે? વોશ બેઝિન. અને હું શું કરું છું? બેઝિનને વોશ કરું છું. શું કર્યું? પોતાની મતિ કલ્પનાએ એનો અર્થ કર્યો. વોશ બેઝિનનો અર્થ શું થાય? આ તો નથી થતો ને કે ત્યાં ધોવા બેસું. હાથ ધોવાની વાત ચાલે તો એલા ભાઈ વોશ બેસિન કરવા બેસી ગયા. આવું છે. એટલે આવો પ્રોબ્લેમ છે કે પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રોના અર્થ કરી લીધા હોય એટલે જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે એની અંદર જોડાઈ ન શકે. તો આ રીતે પ્રોબ્લેમ છે. અને કેવું તમને ખ્યાલ હશે, ચિન્મય મિશનવાળા સ્વામી ચિન્મયાનંદ સાઉથના હતા અને એમને ઝંખના થઈ સમજવાની, એટલે એમના ગુરુએ મોકલ્યા તપોવન મહારાજ પાસે. ક્યાં? હિમાલયમાં. અને તપોવન મહારાજ એટલા સ્ટ્રિક્ટ કે એમને 3 કન્ડિશન મૂકી. પહેલી કન્ડિશન શું ખબર છે? કે હું હિન્દી અને સંસ્કૃતમાં જ વાત કરીશ. આ ભાઈ સાઉથ ઇન્ડિયાથી આવ્યા હતા, એમને ઇંગ્લિશ અને સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ સિવાય બીજું કંઈ આવડતું નહોતું. તો કે હું માત્ર હિન્દી અને સંસ્કૃતમાં. પણ એમને એટલી પ્યાસ, એવી મુમુક્ષુતા, 2 મહિનાની અંદર એમને હિન્દી અને સંસ્કૃતનો અભ્યાસ કરી નાખ્યો. બીજી કન્ડિશન એવી હતી કે હું જે કાંઈ પણ કહીશ ને શાસ્ત્રની વાત એક જ વખત કહીશ, રિપીટ નહીં કરું. અને ત્રીજું, હું આ ગમે ત્યારે કહીશ, તું તને કાગળ પેન હાથમાં લેવાનો ચાન્સ મળશે નહીં. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા નાતા મને જ્યારે સૂચશે ત્યારે હું તને કહીશ, તારે નોટ ડાઉન કરી લેવાનું, બરોબર? અને ચોથી શું હતી ખબર છે? હું તને ગમે ત્યારે પ્રશ્ન પૂછીશ, જો તને નહીં આવડ્યું તો એ જ દિવસે તારા આશ્રમ છોડીને પાછું જવાનું. કેવી ગજબની છે! હવે વિચાર કરો કે એમની કેવી વૃત્તિ અખંડ અને સન્મુખ હશે કે માત્ર 1.5 વર્ષની અંદર એ બધું જ એમના ગુરુ પાસેથી પામી ગયા, બધું જ જ્ઞાન. અને આ કન્ડિશનમાંથી એકેય કન્ડિશન એની તૂટી નથી. આને કહેવાય કરી વૃત્તિ અખંડ સન્મુખ. આપણે તો તરત કહેશું કે નહીં, અમારે પણ વૃત્તિ અખંડ સન્મુખ નથી રહેતી, કેટલું ટ્રાય કરીએ છે પણ નથી રહેતી. પણ મારે છે ને તમને 4 સમાચાર આપવા છે, એકદમ ઓથેન્ટિક છે, સાંભળી લેજો. પાકે પાયા ન્યૂઝ છે. શેર બજારમાં જયંત વિટામિન્સ કરીને એક સ્ક્રિપ્ટ છે,
એનો અત્યારે ભાવ 135 નો ચાલે છે અને નેક્સ્ટ ઓલામાં 5 દિવસની અંદર 195 થવાનો છે. ન્યૂઝ નંબર 1. ન્યૂઝ નંબર 2, અહીં નજીકમાં જ એક યુએસ પીઝા ખુલ્યો છે. ત્યાં થિન ક્રસ્ટના પીઝાસ બહુ સારા મળે છે, એકદમ લેટેસ્ટ વેરાયટી છે અને એના જે ટોપિંગ્સ છે ને એ એકદમ સ્પેશિયલ છે. ત્રીજા ન્યૂઝ એ છે કે જેને ઘૂંટણની તકલીફ હોય તો એના માટે સુરતનું ઘાસનું તેલ આવ્યું છે, લેટેસ્ટ છે. દિવસમાં 3 વખત એપ્લાય કરવાનું અને 2 વખત શેક કરવાનો, અઠવાડિયામાં સારું થઈ જાય. અને ચોથા ન્યૂઝ એવા છે કે અત્યારે ફેસ પર જે ક્રીમ લગાવવાનું હોય ને એમાં એક લેટેસ્ટ એવી ટેકનોલોજી આવી છે, બોટોક્સ નામનું કેમિકલ આવે છે, BOTOX. એનું શું સ્પેશિયાલિટી છે કેમિકલની કે જે કરચલી પડતી હોય ને એ કાઢી નાખે. અત્યાર સુધી ઇન્જેક્શનથી ઇન્જેક્ટ કરવામાં આવતું હતું, પણ હવે એ ક્રીમમાં આવી શકે છે. એના કારણે તમે જો એને 1 મહિનો લગાડો ને તો તમે 10 વર્ષ નાના થઈ જાઓ, થઈ ન જાઓ, નાના લાગો. તો આ 4 ન્યૂઝ હતા. જો હવે હું પૂછું કે મેં જે 4 ન્યૂઝ આપ્યા એ કયા હતા? હા, ચાલો એક પછી એક જો મને તમે કયો એમ કહું. હા બેન, પેલું શેર બજારની વાત. હા, પ્રીતિબેન કે છે શું હતું, કઈ સ્ક્રિપ્ટ હતી? જયંત શું પણ જયંત ભાઈ નહીં, એક મિનિટ એને જ કહેવા દો. કારણ કે છે ને જયંત તમે ટાઈપ કરશો ને તો શેર બજારમાં એવી 15 કંપની હશે જેનું નામ જયંતથી સ્ટાર્ટ થતું હશે. તમે કઈ લેશો? $195 પકડી લીધું, પણ કોના થવાના છે એ ખબર નથી. બોલો, થાય કામ થાય? ચલો આપણે આ સાઈડથી પૂછીએ. કુમારભાઈ તમે કહો, કઈ કંપની હતી? કોને યાદ છે આમાંથી કંપનીનું નામ? હા, જયંત પ્રોટીન, જયંત વિટામિન. ઓકે, પછી કેટલો ભાવ છે અત્યારે? જો 165, બરોબર. અને કેટલો થવાનો છે? કેટલા દિવસમાં? બોલો. અહીંયા પૂછ્યું શેર બજારની વાતનું તો પૂરેપૂરું જયંત હતું એટલું ખબર પડી, પણ અહીંયા બરોબર રજીસ્ટર થાય જયંત શું, વિટામિન, પ્રોટીન કે આ કે શું, એ આપણને બરોબર ખબર હોવી જોઈએ. કારણ કે જયંત સ્ટીલ પણ હોઈ શકે, જયંત મેડિકલ પણ હોઈ શકે અને જયંત. અચ્છા, બીજું ન્યૂઝ. ચલો, જો હું તમે મને કહો ઓલું કઈ હોટલ નામ શું હતું એનું? યુએસ પીઝા. અને એની પાછળ જે બેન બેઠા છે ને સેકન્ડ નંબરમાં, એ કયો કે એની શું સ્પેશિયાલિટી હતી? જો હવે એ બેનને ક્લિયર છે આપણે જવાનું નથી ત્યાં, આપણે ખાવાનું નથી, તો એમને રજીસ્ટર કર્યું. પણ હવે જો આ છોકરાઓને પૂછું કયું હતું, કયો પીઝા ફેમસ છે એનો, જો એનું મોઢું તો જો પીઝા જેવું થઈ ગયું. પર્યુષણ છે ભાઈ, આમને ખબર નથી કયો પીઝા. અને એની સ્પેશિયાલિટી શું છે? થિન ક્રસ્ટની સ્પેશિયાલિટી જો ટોપિંગ્સ. એને બરોબર રજીસ્ટર કર્યું. હવે એને પૂછું કે ઓલું ઘાસનું તેલ શું હતું એનું જરા કહેશે તું મને? બોલ બોલ. હા, ઘૂંટણ માટે. પણ એ શું ક્યાંનું હતું એ તેલ? સુરતનું. કેટલી વાર લગાડવાનું? જો આને ખબર નથી કેટલી વાર લગાડવાનું, પણ કેમ એને કેમ રજીસ્ટર નથી કર્યું? આ પ્રેક્ટિકલ પ્રયોગ એટલા માટે જ કર્યો છે આપણે કે જેનો જે સબ્જેક્ટ છે જો 3 વખત લગાડવાનું પાછળથી બધા બરોબર બોલ્યા. જેને જેમાં રસ હોય ને ત્યાં વૃત્તિ અખંડ સન્મુખ થાય છે કે નહીં? આ પ્રૂફ અહીંયા જ પ્રૂફ થઈ ગયું કે નહીં? તમે જોજો, જેને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અથવા કરતો હોય રેગ્યુલરલી, 2 જણ વાત કરતા હશે ને આમ કાનના સરવા થઈ જશે. શું કહેવા માંગે? બધું રજીસ્ટર કરે. હા કે ના? તમે મને કહો. ધેટ મીન્સ આપણામાં એ શક્તિ છે જો. હા કે ના? તકલીફ શેની છે? એટલો રસ અને રુચિ નથી. કારણ કે જે સબ્જેક્ટમાં આપણને રસ અને રુચિ છે ત્યાં ગમે એટલા થાકેલા હોય તો એ ઊંઘ ના આવે. સાંભળ્યું છે કોઈને એવું કે પિક્ચર જોવા ગયો અને સૂઈ ગયા હોય? એવા હોય, અમુક લોકો હોય છે જે એસી માટે જ જતા હોય. પણ જ્યાં રસ અને રુચિ છે ત્યાં કરી વૃત્તિ અખંડ સન્મુખ આવી જાય. પછી શું કહે છે? નોય પૂજાદીની જો કામના રે, નોય વાલું અંતર્ભવ દુઃખ.
પરમપુવાદેવ કેટલું કરુણાથી કહે છે કે આ જે કહું છું એમાં કોઈ પૂજાદીની કામના નથી. પૂજાદી એટલે શું? પૂજા આદિ એટલે પૂજા છે, માન છે, સત્કાર છે, લોકો મારી વાવા કરે એવા ભાવથી હું કહેતો નથી. નોય પૂજાદીની કામના રે, નોય વાલું અંતર ભવતું. વાલું એટલે ગમતું, અમને નથી ગમતું. અહીંયા નોય કીધું છે. નોય એટલે શું? આ એટલો મીઠો શબ્દ છે. ન હોય એને ક્લબ કરી અને નોય કાવ્ય છે ને. નોય એટલે ન હોય શેની? તો કે પૂજાદીની કોઈ કામના નથી અને અમને અંતર દુઃખ. શેનું? ભવ દુઃખ. ભવ દુઃખ અમને વાલું નથી. બન્યું તો એવું મરીચી જ્યારે દેહ પ્રત્યેનો રાગ જાગ્યો, મોહ જાગ્યો તો એને ત્રિદંડી લીધી. થોડાક એનામાં શિથિલતા આવી કે નહીં? ત્યાં સુધી કે એમને શિષ્ય પણ કર્યો. ત્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય હતો. પણ એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યારે એમને ભય લાગ્યો કે આ શિષ્ય મને છોડીને જશે તો, અને ત્યાં જ દર્શન મોહનો ઉદય આવ્યો. શું કરી ભૂલ? ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીં પણ છે. અને આટલું કર્યું ઉચ્ચસૂત્ર પ્રરૂપણા થઈ અને શું થયું? અંતર દુઃખ વધારી દીધું, ભવ દુઃખ વધારી નાખ્યું. કેટલો કાળ એમનું પરિભ્રમણ લંબાઈ ગયું કે નહીં? એટલે જ આ ભૂલ ન થાય. અને અહીંયા માત્ર શ્રોતા માટે પણ નથી, વક્તા માટે નથી, શ્રોતા માટે પણ છે કે જે આ સાંભળવાનું થાય છે આજે, એની પાછળ આ ન હોવું જોઈએ પૂજાદીની કામનાનું. હા, કારણ કે એવું બને કે સરસ સરસ કંઈક સાંભળવા મળે, એની પછી નોટ્સ બનાવી બીજા કોઈને સંભળાવું એટલે બીજા વાવા કરે કેટલું સરસ તમને જ્ઞાન છે. એવું જો થતું એટલે અહીંયા ખાસ આપણને ચેતવ્યા છે કે પૂજાદીની કામના ન હોવી જોઈએ અને અંતર દુઃખ, ભવ દુઃખ વધે એવું કરતા નહીં. પછી શું કે છે આપણે જોઈએ નેક્સ્ટ કડી. કરી જોજો વચનની તુલના રે, જોજો સોતીને ચીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો ચીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે આ કડીમાં શું કે છે? બીજા કડીમાં શું કે છે? કરી જોજો વચનની તુલના રે. અમે જે અત્યારે કહીએ છીએ, પરમ કૃપાળુ દેવને પોતાની વાત ઉપર કેટલો કોન્ફિડન્સ છે, એ સત્યનો એમને કેટલો બધો કોન્ફિડન્સ છે કે ચેલેન્જ આપે છે આપણને. શું ચેલેન્જ આપે છે? કરી જોજો વચનની તુલના રે. તુલના એટલે તોડી જોજો. જો હમણાં એવું બોમ્બેમાં તો એવું થયું છે, અહીંયા ખબર નહીં, પણ બોમ્બેમાં છે ને ફોન કરો ને લખાવી દો કેટલું શાક જોઈએ છે, હા, અડધી એક કલાકની અંદર તમને ઘરે બધું જ શાક આવીને આપી જાય. મણીબેન છે ને બહુ સ્માર્ટ. હા, એ 2-3 વખત બરોબર ચેક, એના ઘરે જે વજન હોય ને વજન કાંટો, એમાં ચેક કરી લે 1 કિલો કીધું તું તો 1 કિલો આવ્યું છે કે નથી આવ્યું. હા, પણ 2-3 વખત ચેક કરી લે એટલે એને ખ્યાલ આવી જાય કે ના આ માણસ બરોબર છે. એ પોતે તોલીને ચેક કરી લે ને એક વખત એને શ્રદ્ધા આવી જાય પછી વાંધો નહીં. એમ પરમપદે પણ કહે છે કે અમે જે મૂળ માર્ગ અત્યારે અહીંયા કહીએ છીએ જીનનો, એ તમે જોઈ જોજો, તુલના કરી જોજો. અને કેટલું કોન્ફિડન્સલી કહે છે, ચેલેન્જ કરે છે આપણને. શું કહે છે? જોજો શોધીને જીન સિદ્ધાંત, જીન સિદ્ધાંતોને શોધી અને કમ્પેર કરીને ચેક કરી લો અમારી વાત સાચી છે કે નહીં. વર્ષો પહેલા મેલેમેન વાયર એટલે ખબર છે, પ્લાસ્ટિકના જ હોય, ડીશ નહીં પણ એવા હોય પ્લાસ્ટિકના, અનબ્રેકેબલ હોય, પણ આમ જુઓ ને તમે એને ટચ કરો, એને ટકોરો મારો તમને એમ કાચ ના લાગે. અને જ્યારે એ આવ્યા હતા ને ત્યારે તમે સેલ્સમેન જ્યારે એ વેચવા આવે ને ત્યારે આમ એટલું ચેલેન્જથી કે અરે અનબ્રેકેબલ છે, એટલે આપણે કહીએ જોઈએ ને આ અનબ્રેકેબલ છે, આપણા જ હાથમાંથી લઈ અને કે પછાડ, પહેલા તો આપણને જ કે પછાડો, જોઈ જો, ફેંકી જો તમે, આપણો જીવ ન ચાલે, આપણને કે તૂટી જ જશે આ.
તો આપણા હાથમાંથી લઈ આપણી સામે પછાડે અને પ્રૂવ કરી આપે, તૂટ્યું. કેટલો ઓર્ડર આપો બોલો. આ એ સેલ્સમેનની કોન્ફિડન્સ એના પ્રોડક્ટ ઉપર કે મારો પ્રોડક્ટ અનબ્રેકેબલ છે. તો એ પ્રૂવ કરવા માટે આપણી સામે જ એ ફેંકીને પણ બતાવે છે, ચેક કરી લો. પરમ કૃપાઉદેવ એ જે વાત અહીં કહી રહ્યા છે એના ઉપર એમને કેટલો કોન્ફિડન્સ છે કે એ શું કહે છે? કરી જોજો જોજો શોધીને જીન સિદ્ધાંત. અને આપણને પણ થાય કે વાત તો સાચી છે કે ભગવાન મહાવીરે કીધું શું? ઉપનેયવા વિઘ્નેયવા ધુવેયવા. હા, ઉપનેયવા વિઘ્નેયવા ધુવેયવા. અને આ જ વાત આત્મસિદ્ધિમાં આવે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. સેમ વાત. એક બીજી આચારાંગ સૂત્રમાં જે કીધું છે એનું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન આત્મસિદ્ધિની અંદર છે. શું છે? તો ઓલું જે છે ને કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. અને આચારાંગ સૂત્રમાં આ જ વાત કીધી છે, જમ સંબંધી પાસહ તમ મોણંતી પાસહ. અર્થાત જેને સંકિતની પ્રાપ્તિ થઈ છે તે જ સાચા મુનિ છે. બોલો. એટલે આપણે હવે જો તુલના કરીએ, જીન સિદ્ધાંતને ચેક કરીએ તો પરમ કૃપાઉદેવના કોઈ પણ વચન આપણે જોઈએ તો આપણને લાગે છે આ રેફરન્સ બતાવે છે કે આ એકદમ સાચી વાત છે. જે ભગવાને કીધું છે એ જ એમને કીધું છે. અને આનું સૌથી મોટું પ્રૂફ અહીંયા જે વાત કરી છે એ ભગવાન મહાવીરની જ વાત છે. એનું પ્રૂફ શું? તો કે ભગવતી સૂત્ર. શું છે ભગવતી સૂત્ર? કે જેમાં ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્ન પૂછ્યા છે ભગવાન મહાવીરને. એમાં એક પ્રશ્ન એમને પૂછ્યો હતો કે એવું શું કરે જેથી કરીને સંસાર સાગરને તરી અને જીવ મોક્ષને પામે? અને એના જવાબમાં ભગવાન કહે છે એ જ સૂત્ર લઉં છું. જો નિમ્મલ નાણ ચરિત્ર દંસણેહી વિભૂષિય સરિયો સો સંસાર તરિયું સિદ્ધપુરમ પાવો પુરીસહ. આ ભગવાન મહાવીરનો જવાબ કોને? ગૌતમ સ્વામીને. આપણે હવે તુલના કરવાની છે ને. જો શોધીને જીન સિદ્ધાંત તો શું કે છે અહીંયા તરત તમે જુઓ તો ખ્યાલ આવશે. એક શબ્દ, જો નિમ્મલ નાન ચારિત્ર દંસણેહી. નિમ્મલ એટલે નિર્મળ. ચેક કરો. નેક્સ્ટ કડીમાં શું કે છે? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે એકપણે અને અવિરુદ્ધ. જે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કીધું તું એ જ વાત અહીંયા કીધી છે. અને શબ્દ કેટલો સિમિલર છે. અહીંયા કીધું જો નિમ્મલ નાન ચારિત્ર દંસણી. કયો શબ્દ? નિમ્મલ અર્થાત નિર્મળ. એ જ પરમ કૃપાઉદેવે અહીંયા મૂળ માર્ગમાં શું કીધું? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે. કેવો આનંદ થાય કે નહીં આપણને તો કમ્પેર કરવાનું મન થાય જ નહીં. કારણ કે આપણને તો પૂરેપૂરી શ્રદ્ધા છે કે જે આ પુરુષે કીધું છે એ ભગવાન મહાવીરનું જ કીધેલું છે. પણ જો કોઈ આપણને ક્વેશ્ચન કરે ને તો આપણે એમને આ પ્રૂફ આપી શકીએ કે પરમ કૃપાઉદેવે ભગવાન મહાવીરે જે કીધું છે એનાથી કાંઈ ન્યૂન અધિક કીધું નથી. છે કે નહીં? ભગવતી સૂત્રની આ ગાથા એનું પ્રૂફ આપે છે. તો કે છે કરી જોજો વચનની તુલના રે જોજો શોધીને જીન સિદ્ધાંત. આપણે આચારાંગ સૂત્રનું પ્રૂફ જોયું, આપણે ભગવતી સૂત્રનું પ્રૂફ જોયું, ભગવાન મહાવીરે જે ગણધરોને કીધું ઉપનેય વિઘ્નેવ્યા ધુવેવા એ આપણે જોયું. અને પછી પરમપદ કેટલું કરુણાથી કે છે માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. માત્ર પરમાર્થ હેતુ અર્થાત આત્માર્થના હેતુથી જ આ કહેવામાં આવે છે. માત્ર કેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મુમુક્ષુ વાત. આહા, કેવી કરુણા છે પરમ કૃપાદેવને કે કોઈ એક મુમુક્ષુ જીવ આ વાતને પામી જાય તો કલ્યાણ થઈ ગયું એનું. પણ શું એવી મુમુક્ષુતા છે આપણામાં? એક ઝેન કથા છે. ટોકુસાન નામનો એક શિષ્ય હતો. પણ એને છે ને પેલા ખૂબ શાસ્ત્ર જ્ઞાન હતું.
જબરદસ્ત એનામાં શાસ્ત્ર જ્ઞાન હતું અને ડાયમંડ સૂત્રોનો એને ખૂબ અભ્યાસ કર્યો હતો. એક દિવસ એ જતો હોય છે અને પહાડ ચડતો હોય છે અને વચમાં એ થાકી જાય છે એટલે એક હાટડી હોય છે, ત્યાં એક ડોસીમાં હોય છે, ચા ને બધું બનાવતી હોય છે. એટલે એને જઈને કહે છે કે મને થોડોક નાસ્તો આપ. ઝેન ભાષામાં એને ટેન્ઝિન કહેવાય. ટેન્ઝિન એટલે મને નાસ્તો આપ. હવે એ ડોસીમાં છે ને પામેલા હતા અને જોયો કે આનામાં શાસ્ત્ર જ્ઞાન બહુ છે પણ અનુભવનું જ્ઞાન નથી. એટલે કે છે હું તને આપીશ ચા નાસ્તો, પણ તું પેલા મને એક જવાબ આપ, તારા થેલામાં છે શું? તો કે મારા થેલામાં ડાયમંડ સૂત્ર છે. એને થાય છે કે આ ડોસીમાને શું ખબર હશે, પણ તરત એ ડોસીમાં કહે છે કે ડાયમંડ સૂત્રનું આ એક સૂત્ર જે છે ને એની અંદર ટેન્ઝિનનો અર્થ એમ થાય છે કે અવેકન, ટુ લાઇટન અપ ધ માઇન્ડ. તો કે છે આમ જોવા જાઓ તો મન નથી ભૂતકાળ, મન એટલે શું? જે ભૂતકાળમાં હોય, વર્તમાનમાં હોય, કાં તો ભવિષ્યકાળમાં હોય. પણ જો આ લાઇટન અપ કરવાની વાત કીધી છે આ સૂત્રની અંદર, તો કોને લાઇટન અપ કરવાનું છે? આટલો પ્રશ્ન એના મગજમાં મૂકી દે છે. એના કારણે ટોકુસાન વિચારમાં ચડી જાય છે. શું વિચારમાં ચડી જાય છે? કે આ વાત તો સાચી છે, મને આટલું બધું શાસ્ત્રનું નોલેજ છે પણ આનો જવાબ મારી પાસે નથી. મુમુક્ષુ હોય છે ને એ તરત એને પૂછે છે કે મને આનું જ્ઞાન નથી, મને આ જ્ઞાન કોણ આપશે? અને તરત ડોસીમાં સ્માઇલ આપે છે. હવે આ આત્મા જાગી ગયો, એને ખ્યાલ આવી ગયો છે કે મને પ્રાપ્તિ થઈ નથી. એટલે તરત કે છે કે તું આ પહાડ ઉપર ર્યોટાન નામના ગુરુ છે એની પાસે તું જા, એ અનુભવી છે, સદગુરુ છે, એ તને માર્ગ બતાવશે. અને તરત એ અહીંથી નીકળે છે અને પહોંચી જાય છે. કહેવાનો પોઈન્ટ શું છે? આવી મુમુક્ષુતા છે આપણામાં. કોઈ વાર શાસ્ત્રનું જ્ઞાન મને બહુ હોય પણ શું એ તૈયારી છે કે ના મારામાં અનુભવ નથી એટલે મારે જીનના માર્ગને સમજી અને પ્રાપ્ત કરવું છે. એટલે અહીંયા કીધું કોઈ પામે મુમુક્ષુ વાત. તો આ રીતે આ પહેલી બે કડીમાં તો હજી આપણને માત્ર તૈયાર કર્યા છે અને ખાસ કરીને બીજી કડીની અંદર આપણને શેના તૈયાર કર્યા કે ભાઈ પેલા શ્રદ્ધા લાવ કે અહીં જે વાત કહેવામાં આવે છે એ જિનેશ્વર ભગવાનની જ વાત છે. એ શ્રદ્ધા આવશે પછી કાર્ય બહુ સરસ થશે. એટલે ત્રીજી કડી લઈએ. જ્ઞાન દર્શન ચારિત્રની સુત તારે એક પાણી આને અવિરુત મૂળ માર્ગ સાંભળો જીનનું રે જીન માર્ગ તે પરમાર્થ તીરે એમ કયું સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનું રે. બહુ સરસ. હવે અહીંથી સ્ટાર્ટ થાય છે મૂળ માર્ગ શું છે. પેલી બે કડીમાં તો આપણને તૈયાર કર્યા, આપણી પાત્રતા ક્રિએટ કરી. હવે શું કે છે? જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે. શુદ્ધતા વર્ડ હવે આવશે એટલે આપણને ભગવતી સૂત્ર યાદ આવવાનું છે. નિર્મળ જ્ઞાન, એકપણે અને અવિરુદ્ધ. હવે આ શું છે જ્ઞાન દર્શન અને ચારિત્ર? એની પહેલા આપણે દ્રવ્ય ગુણ પર્યાય શું છે એક શોર્ટમાં સમજી લઈએ. દ્રવ્ય એટલે શું? તો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણોના સમૂહ. ગુણ અને દ્રવ્ય બંને ભિન્ન નથી, કઈ બે વસ્તુ નથી. એવું નથી કે જેમ એક ટોકરી હોય અને ટોકરીની અંદર કેરી રાખેલી હોય 10-15 કેરી, એટલે ટોકરી અલગ છે અને કેરી અલગ છે. એવી રીતે આત્મા અને ગુણો ભિન્ન નથી. તો આનું સ્વરૂપ કેવું છે? તો કે જેમ બુંદીનો લાડુ હોય ને, બધી બુંદીઓ ભેગી થાય એટલે લાડુ બને છે. લાડુ કંઈક સેપરેટ વસ્તુ નથી. જેમ કેરી અને ટોકરી એ બે સેપરેટ છે, એમ આત્માના ગુણો અને આત્મા એ આમ કઈ ભિન્ન તત્વ નથી. ગુણોના સમૂહને શું કહેવાય છે? ગુણ એટલે શું? જે દ્રવ્યના દરેક અવસ્થામાં હોય અને દરેકે દરેક પ્રદેશમાં હોય.
દરેક અવસ્થા એટલે શું? તો કે નિગોદના જીવમાં પણ જ્ઞાન દર્શન અને ચારિત્ર હોય અને સિદ્ધ ભગવાનમાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર હોય. અહીંયા વિભાવ રૂપે પરિણમે છે, અહીંયા સ્વભાવ રૂપે પરિણમે છે, પણ બંનેમાં ગુણ હોય જ, એટલે દરેક અવસ્થામાં હોય. બીજું, દરેક પ્રદેશમાં એવું નથી કે જ્ઞાન અહીંયા છે અને ચારિત્ર એટલે દોડવું એટલે ચારિત્ર પગમાં છે, એમ અલગ અલગ જગ્યાએ નથી. એક પ્રદેશમાં આ ગુણ ફેલાયેલા છે. જેમ આપણે સોનું લઈએ તો સોનું એ દ્રવ્ય છે, એમાં પીળાશ છે, ચિકાશ છે, એ એના ગુણ છે અને એનું પરિણમન થાય છે, પર્યાય છે. શું અલગ અલગ પર્યાય છે? બુટી રૂપે હોય, વીટી રૂપે હોય, તો એમ એની બધી બંગડી છે, એની બધી પર્યાય છે. ખ્યાલ આવ્યો? દ્રવ્ય ગુણ પર્યાય. હવે તમને થતું હશે કે ભાઈ આટલું ડિટેલમાં શું કામ સમજાવો છો? હાય નથી પાડતા, નાય નથી પાડતા. તો હું કહું એટલા માટે, કારણ કે આ જે પર્યાય જે છે ને, પર્યાય એટલે શું? ગુણોનું પરિણમન. એ પરિણમન બે પ્રકારે થાય, વૈભાવિક રૂપે અને સ્વાભાવિક રૂપે. જ્યારે આત્મારૂપી દ્રવ્ય છે એનું વૈભાવિક રૂપે પરિણમન થાય છે ત્યારે શું થાય છે? તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. અને સ્વભાવ રૂપે જ્યારે પરિણમન થાય છે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહે છે. એ આપણે અહીંયા જરાક સમજવાની જરૂર છે, કારણ કે અહીંયા કીધું ને, મૂળ માર્ગ સમજવો હોય તો અહીંયા શું કીધું? જ્ઞાન દર્શન. જો આમ તો આત્મામાં કેટલા ગુણ છે? અનંતા ગુણ છે, પણ એમાં અહીંયા કોની વાત કરવામાં આવે છે? જ્ઞાન, દર્શન અને ચારિત્રની. આ મેઇન છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે, દર્શન શ્રદ્ધાનું કામ કરે છે, ચારિત્ર રમણતાનું અર્થાત સ્થિરતાનું કામ કરે છે. હવે અહીંયા આ ત્રણેય ગુણ કેવા હોવા જોઈએ? તો કે શુદ્ધ હોવા જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા અર્થાત એનું સ્વાભાવિક પરિણમન હોવું જોઈએ. અત્યારે કેવું પરિણમન ચાલી રહ્યું છે? વૈભાવિક રૂપે, અર્થાત અશુદ્ધતા છે. શેની અશુદ્ધતા છે? રાગ અને દ્વેષની. તો પેલો પોઈન્ટ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે એકપણે અને અવિરુદ્ધ. આ જરા બે શબ્દ સમજવાની ખાસ જરૂર છે, કારણ કે આ બે શબ્દ જો બરોબર સમજાઈ ગયા ને તો આપણને આનું હાર્દ પકડાઈ જશે. અને એને સમજવું એટલે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ટિપિકલ એકતા કપૂરની સિરિયલ ટીવી જે જોતા હશે એમને ખબર હશે, એમાં શું હોય? કોક ને કોક એક ફેમિલીનું હોય સ્ટોરી, અને પછી એ ચલાવી રાખે. સિમ્પલ લઈએ આપણે. 3 ભાઈઓ છે, ત્રણેયની પત્નીઓ છે, આ કુટુંબ છે, સંયુક્ત કુટુંબ છે. હવે આ એકપણે અને અવિરુદ્ધ શું છે જરાક સમજવાની જરૂર છે. ઘણી વખત એવું બને કે હવે તો ન્યુક્લિયર ફેમિલીનો જમાનો આવી ગયો છે, એટલે બધા છૂટા છૂટા જ રહેતા હોય, પણ અહીંયા શું કીધું? ત્રણેય સાથે છે આ સિરિયલની અંદર. પછી એમાં વચલા જે હસબન્ડ છે ને, એની જે વાઈફ છે ને, જો એવું એક કેરેક્ટર તો હોવું જોઈએ તો જ સિરિયલ ચાલે ને. એ ટિપિકલ ચાવી ચડાવે એવો એનો સ્વભાવ. આખો દિવસ એના હસબન્ડને ચાવી ચડાવ્યા કરે. આ તમે કેટલી મહેનત કરો છો, તમે કેટલો. મોટા ભાઈને તો જુઓ, ઓફિસમાં એસીમાં બેઠા હોય છે આખો દિવસ. હા, એમને તો કાંઈ કરવાનું જ નહીં. હા, ખરી મહેનત તો તમે કરો છો. તમે તો ફેક્ટરીએ જાઓ ને કેટલું કામ કરો ને આ કરો ને પરસેવા પાડો. નાના ભાઈને તો જો મજા જ છે, એ ભાઈ સેલ્સમાં છે, એટલે આખો દિવસ ફરફર જ કર્યા કરે. આ ગામમાં જાય, કાલે બીજા ગામમાં જાય, પ્લેનમાં જાય, ટ્રેનમાં જાય, અને પાછા 5 સ્ટારમાં રહે. એટલે એને તો આખો દિવસ ફરફર કરવું છે. એમને એસી ઓફિસમાં બેસવું છે. તમે છો જે બહુ મહેનત કરો છો. જો આનું કામ શું છે? વિકલ કરવું, અર્થાત ફાટફૂટ ક્રિએટ કરવી. નાના ભાઈને જેમ કહેશે કે તમારી કઈ લાઈફ છે? આખો દિવસ તમારે ફરફર કરવાનું. તમારી કઈ પર્સનલ લાઈફ જેવું કઈ હોય કે ન હોય? તમે મહિનાની અંદર 25 દિવસ તો બહાર ગામ હો છો. જો આ વ્યક્તિનું કામ ટિપિકલ જેલી છે ને, એનું કામ શું છે? બધાને સિરિયલ યાદ આવતી હશે ને એક એક, એમાં દરેક સિરિયલમાં કંઈક આવું કોક હોય જ જેનું કામ આ જ હોય. શું કરવું? વિકલ કરવું. આવું કરવાથી શું થાય? તો કે બધે ફાટફૂટ થાય, અર્થાત સાથે છે પણ બધામાં વિરોધ ક્રિએટ થાય. હા કે ના? હવે આપણે સ્ટોરીમાં થોડોક ચેન્જ લાવીએ. શું લાવીએ? તો કે કાકા આવે છે જે આ ફેમિલીના હિતેચ્છુ હતા.
એ આ ફેમિલીમાં જોઈએ છે કે આ તો બધે ફાટફૂટ થાય છે, ભાઈઓની અંદર આવું થાય છે. એટલે એ બધાને બહુ સરસ સમજણ આપે છે. શું સમજણ આપે છે ખબર છે? એને કહે છે કે ભાઈ જો મોટા ભાઈ, તને એમ લાગે છે કે મોટા ભાઈ એસી ઓફિસમાં બેઠે છે, કાંઈ કરતા નથી, પણ તને એ વાત ખબર છે કે કેટલી જવાબદારી લઈને બેઠા છે? તને દેખાય છે કે કાંઈ કરતા નથી, પણ પેમેન્ટ ન આવ્યું કે આ ન થયું, કઈ વસ્તુ બની નહીં, તો એ જવાબદારી કોના ઉપર છે? તો જવાબદારી ટેન્શન વાળી છે કે નથી? તને એસીમાં બેઠેલા દેખાય છે, પણ એનું ટેન્શન દેખાય જ તને? જો આ શું કર્યું? સાચી સમજણ આપવાનું સ્ટાર્ટ કર્યું. નાનો ભાઈ જેને એમ લાગતું હતું આખો દિવસ મારે રખડવાનું જ, એને જેને શું કીધું કે તું જરાક વિચાર કર. તને એમ લાગે છે મોટા ભાઈઓ કાંઈ કરતા નથી, પણ તું ત્યાં ક્યાંય પણ જાય છે ને તને ઓર્ડર મળે છે. શું કામ મળે છે? કારણ કે મોટા ભાઈએ આટલા વર્ષોથી આ માર્કેટની અંદર ગુડવિલ ક્રિએટ કરી છે, અને ગુડવિલના કારણે તને બધા ઓર્ડર મળે છે. એ તને ખબર છે? તો તને અત્યારે દેખાય છે કે મોટા ભાઈ કંઈ કરતા નથી, પણ 40 વર્ષ પહેલા એમને કેટલી દિવસ રાત મહેનત કરી છે એ તને ખબર છે. હવે આ કાકાએ કર્યું શું? સાચી સમજણ બધાને આપી, અને સાચી સમજણ આપી એટલે બધા જે આમ વિરોધપણે હતા એ બધા શું થયા? એકપણે થવા માંડ્યા અને અવિરોધ થવા માંડ્યા. સમજાઈ ગયું લાગે તમને કે આ શેના ઉપર હવે આવવાનું છે? એવી રીતે આત્માના અનંત ગુણો છે, એમાં જે દર્શન ગુણ છે ને એ દર્શન મોહથી પ્રભાવિત થઈ જાય છે. દર્શન મોહનું કામ શું છે? વિકલ કરવું, અને વિકલ કરી અને વિપરીત દિશામાં આખું પરિણમન કરાવે છે. અર્થાત આત્મામાં વૈભાવિક પરિણમન થાય છે અને એના કારણે અશુદ્ધતા થાય છે. તો મોક્ષ માર્ગ શું છે? મૂળ માર્ગ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા. પણ આ શુદ્ધતા ક્યારે આવશે? જ્યારે એકપણે હોય અને અવિરોધ હોય. આ એકપણે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાંઈ કોઈ એમ કે ને કે મારું જ્ઞાન અને દર્શન એકદમ સમ્યક છે, એ ખાલી ચારિત્ર મારામાં નથી, નહીં ચાલે. ત્રણેય જોશે: જ્ઞાન, દર્શન, ચારિત્ર. અને ત્રણેય એકપણે હોવા જોઈએ. અને કેવા હોવા જોઈએ? અવિરોધપણે. જીન માર્ગ તે પરમાર્થથી રે. આ જીન માર્ગ પરમાર્થી એટલે નિશ્ચયથી જીન માર્ગ કેવો છે? આવો છે. એમ કયું સિદ્ધાંતે બુદ્ધ. કોને કહ્યું? જ્ઞાની પુરુષે કીધું. આ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષ. આ જીન સિદ્ધાંત કોને કીધો છે? જ્ઞાની પુરુષોએ કીધો છે. એટલે અહીંયા કીધું જીન માર્ગ તે પરમાર્થી. અહીંયા પરમાર્થનો મતલબ નિશ્ચયથી થાય છે. આ નિશ્ચયથી મૂળ માર્ગ છે. તો હજી એક કડી આપણે લઈ લઈએ. લિંગ અને ભેદો જે વ્રતનારે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનું રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણેય કાળે અભેદ. મૂળ માર્ગ સાંભળો જીનનું રે. કેટલું સરસ અહીંયા પરમ કૃપાદેવ કેટલું સમ્યક આપણને સમજણ આપી છે. અહીંયા હવે ક્લિયર કરે છે કે મોક્ષ માર્ગ બે રીતે છે: વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ. જો આગલી કડીમાં આપણે જો લિંક જોઈએ ને તો લિંકમાં શું કીધું? જીન માર્ગ તે પરમાર્થી રહે. પરમાર્થી એટલે નિશ્ચયથી. નિશ્ચયથી શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા. અને કઈ રીતે? એકપણે અને અવિરુદ્ધ. આ નિશ્ચયથી મોક્ષ માર્ગ સમજાવ્યો. પણ જો કોઈને પ્રશ્ન થાય કે એમ હોય તો કેમ આ બધા ભેદ દેખાય છે 12માં દેખાય છે? એટલે અહીંયા શું કીધું? લિંગ અને ભેદો જે વ્રતનારે. હા, ભેદ એટલે શું? પ્રકાર, ટાઈપ્સ. લિંગ એટલે શું? ચિહ્ન. વેશ છે એ ચિહ્ન છે. તો આ જે લિંગ અને એના ભેદો જે વ્રતના છે એ તમને ડિફરન્ટ દેખાશે. પણ કેમ ડિફરન્ટ છે? દ્રવ્ય, દેશ, કાળાદિ ભેદ. દેશ કાળ પ્રમાણે બાહ્યમાં ફેરફાર આવશે, અંતરંગમાં ફેરફાર નહીં આવે. નિશ્ચય મોક્ષ માર્ગ ત્રણેય કાળ એક જ રહેશે. પ્રૂફ શું છે? તો અહીંયા જેમ આગળ કીધું ને, કયું સિદ્ધાંતે બુદ્ધ, જ્ઞાની પુરુષોએ કીધું છે. તત્વાર્થ અધિગમ સૂત્ર તમે જોઈ લો.
આચાર્ય શ્રી ઉમા સ્વાતિજીએ લખેલો, એમાં કેટલું ક્લિયર કીધું છે. પહેલું જ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ, ત્યાં માર્ગાહા નથી કીધું, પ્લુરલ નથી, સિંગલ છે, એક જ છે માર્ગ. શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. જો આ એક બીજી પ્રૂફ. કેવું આ એક અલગ અલગ આપણે લઈએ છે, રેફરન્સ લઈએ છે તો ખ્યાલ આવે છે કે બધે આ જ વાત કરી છે. શું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. આપણને પણ કોઈ પૂછે ને કે ભાઈ મોક્ષ માર્ગ એટલે શું, તો મુખમાંથી આ જ નીકળવું જોઈએ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો પૂછે કે તો પછી તપસ્યા નહીં કરવાની? કરવાની નહીં. કેમ નહીં કરવાની? ચોક્કસ કરવાની. પણ એ તપસ્યા આના માટે હોવી જોઈએ, આ વેશ જે હોય એ આના માટે હોવો જોઈએ. આ બધું આ નિશ્ચય મોક્ષ માર્ગ માટે હોવો જોઈએ. તપસ્યા છે, દાન છે, પ્રતિક્રમણ છે, સેવા પૂજા છે, એ બધા પાંદડા છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મૂળ છે, નિશ્ચય મોક્ષ માર્ગ. અને અહીંયા પરમ પદદેવ એ પણ ક્લેરિટી આપણને કરાવી દે છે કે આ 12માં જે ભેદ દેખાય છે ને એનું કારણ શું છે? દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, દેશ કાળ પ્રમાણે એમાં. અને એનું પ્રૂફ શું? તો કે જો પાર્શ્વનાથ ભગવાન વખતે 4 વ્રત હતા અને મહાવીર સ્વામી ભગવાન વખતે કેટલા વ્રત હતા? ચેન્જ થયું કે ન થયું? એટલે 2 ડિફરન્ટ માર્ગ હતા? તો કે ના, દેશ કાળ પ્રમાણે એ વ્રતમાં ચેન્જીસ આવ્યા. પણ પાર્શ્વનાથ ભગવાન વખતે પણ મોક્ષ માર્ગ શું હતો? બોલો બોલો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. અને ભગવાન મહાવીર વખતે પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. પરમ કૃપાદેવ વખતે પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. આ ત્રણેય કાળમાં એક જ રહેશે, કારણ કે આ મૂળ માર્ગ છે. તો પ્રશ્ન થાય કે આ ચેન્જીસ કેમ આવ્યા વ્રતમાં? એની પાછળ પણ કારણ છે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેસી સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચે ડિસ્કશન થયું હતું, કારણ કે બંનેના શિષ્યને વિચારણા જાગી, શંકા જાગી કે આ ભિન્નતા કેમ છે, કેમ અમારે 4 વ્રત કરવાના નહીં, એ લોકોને કેમ 5 વ્રત કરવાના? અને એમને બંને ગુરુઓને વાત કરી અને બંને ગુરુઓએ ખાસ એક સભા રાખી. કોના ક્લેરિટી માટે? શિષ્યોની ક્લેરિટી માટે. અને ત્યાં બધી વાત ક્લિયર કરી કે બીજાથી લઈને 22ના જે હતા ને એ એકદમ સરળ અને પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે સમજણવાળા. પણ મહાવીર ભગવાનના કાળ પછીના જે જીવો છે એ જળ અને વક્ર. જળ હોય એટલે સમજે નહીં બરોબર, અને વક્રતા એટલે એને ટ્વિસ્ટ કરે. કઈ રીતે? એના માટે જ આ 4 વ્રતમાંથી 5 વ્રત કર્યું. કારણ કે પાર્શ્વનાથ ભગવાન વખતે 5મું વ્રત અબ્રહ્મ સેવનનું વ્રત હતું નહીં, બ્રહ્મચર્ય વ્રત હતું નહીં. કેમ નહોતું બ્રહ્મચર્ય વ્રત? કારણ કે એ વખતે સ્ત્રીને પરિગ્રહમાં જ ગણતા હતા, એટલે આ જુદું રાખવાની જરૂર લાગી નહીં. પણ જળ અને વક્ર જીવ આવે તો એ શું વક્રતા યુઝ કરશે? એ એવી વક્રતા યુઝ કરશે કે બરોબર છે સ્ત્રી પરિગ્રહમાં છે એટલે એને ભોગવાય નહીં, પણ હું પરિગ્રહ રાખું તો ને, કોઈ બીજાનો પરિગ્રહ હોય અર્થાત બીજાની સ્ત્રી હોય તો. આવી વક્રતા વાપરી અને નુકસાન ન કરે, પતન ન થાય એટલે ભગવાન મહાવીરે 5 વ્રત કર્યા. સમજાય છે હવે કેટલું સરસ આ કેટલું સમ્યક. બીજો એક પ્રશ્ન જાગે કે પહેલા તો દિગંબર વેશ હતો, પછી કેમ વેશ આવ્યો? એની પાછળ પણ એક સ્ટોરી છે આખી. અને એક્ઝેક્ટ શું કારણ બન્યું કે ભદ્રભાવ સ્વામીના વખતની અંદર શું બન્યું? 12 વર્ષનો દુકાળ પડ્યો અને એ એટલો બધો હતો કે પછી આહાર પાણીની કોઈ વ્યવસ્થા રહેતી નથી. એ વખતે નક્કી કર્યું કે અડધા લોકો નોર્થ તરફ જાય, અડધા લોકો સાઉથ તરફ જાય. હવે જે લોકો સાઉથ તરફ આવ્યા ને તો ત્યાંની ક્લાઇમેટ ને એ બધી અનુકૂળ હતી. બીજું, લોકો જૈન મુનિ વિશે જાણતા પણ હતા. હવે બાકીના બધા જે નોર્થ તરફ ગયા ને એ વખતે નેપાલ ઇન્ડિયામાં હતું. હવે નેપાળ તરફના પ્રદેશમાં ગયું, ત્યાં તો સખત ઠંડી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, ત્યાંના લોકોને જૈન મુનિ શું એની બહુ ખ્યાલ નહીં, એમનું શું કલ્ચર હોય, આ દિગંબરપણું શું એ ખ્યાલ નહીં. એટલે એ લોકો એમને આહાર પાણી તો નહોતા આપતા, પણ પથરા ફેંકીને એમ સમજતા કે આ લોકો નાગા ક્યાંથી આવી ગયા લોકો, એમ કરીને લોકોનું અપમાન કરતા હતા. તો એ વખતના જે જ્ઞાની ભગવંત હતા, ગુરુ ભગવંત હતા,
એમને નક્કી કર્યું એક વસ્ત્રની છૂટ રાખો, જેથી કરીને બે, એક તો અહીંયા જે સખત ઠંડી છે જે સહન નથી થતી એટલે એનો નિર્વાહ થઈ શકે, અને બીજું ગોચરી પાણી માટે જ્યાં જવાનું થાય છે ગામમાં, અને ત્યાં જે આ પ્રેક્ટિકલ તકલીફ આવે છે એ તકલીફ ન આવે, કારણ કે લોકો સમજી નથી શકતા આ નગ્નપણું શું કામ છે. હવે સમજાય છે કે ગુરુ ભગવંતો, જ્ઞાની ભગવંતો જે દેશ હોય, આ નેપાળનો દેશ હતો, જે કાળ હતો એ કાળને લક્ષ્યમાં રાખી બાહ્ય વ્રત અને નિયમની અંદર, વસ્ત્રની અંદર ફેરફાર કરે એ યોગ્ય એ વખતે હતું એટલા માટે. પણ આ મૂળ માર્ગ નથી, આ વ્યવહાર માર્ગ છે. કારણ કે વસ્ત્રની પણ જરૂર છે, વસ્ત્રથી અંતર્મુક્તા અને નિયમોનું પાલન એ બધું જરૂરી છે, પણ મુખ્ય વાત શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એની એટલે અહીંયા શું કીધું? લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, કાળ અને દેશ પ્રમાણે એમાં ભેદ આવશે. અને આપણે બંને એક્ઝામ્પલ જોયા. કયા બે એક્ઝામ્પલ જોયા આપણે? વ્રત, 5 વ્રત કેમ થયા અને દિગંબરમાંથી આ શ્વેતાંબર વેશ કેવી રીતે આવ્યો એ પણ આપણે જોયું. બરાબર છે? પછી શું કે છે? પણ જો, પણ આ બધી ડિસ્કશન આપણે કર્યું, આ બધું વ્યવહાર હતું, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા આવે તે તો ત્રણે કાળે અભેદ. આમાં કોઈ દિવસ ચેન્જ આવશે નહીં. ઋષભદેવ ભગવાન વખતે પણ મોક્ષ માર્ગ શું હતો? બોલો બોલો, જરાક મોટેથી બોલો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એની એકતા અને અવિરુદ્ધતા, એકપણે અને અવિરુદ્ધ, એને મોક્ષ માર્ગ કીધો છે. તો આવો મોક્ષ માર્ગ આપણે શરૂ કર્યો છે, એના ઉપર ચાલવાનું, ના એને સાંભળી અને સમજવાનું. અને એક વખત સમજશું, એની ક્લેરિટી આવશે તો કન્વિક્શન આવશે, અને કન્વિક્શન આવશે તો પછી એ માર્ગ ઉપર આપણને ચાલવાનું પણ ફોર્સ આવશે. તો આપણે જે 4 કડી છે આપણે ગાઈ લઈએ. મૂળ માર્ગ બધા સાથે જીનનો રે કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. નોય પૂજાદિની જો કામના રે, નોય વાલો અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો બધા સાથે રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે આને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન માર્ગ તે પરમાર્થથી રે, એમ કયું સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આવતીકાલના સવારના